તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાની ઇકોનોમી ખરેખર ચલાવે છે કોણ? આજે આપણે રેવન્યુના આધારે વિશ્વના 10 સૌથી મોટા દિગ્ગજોની સફર કરવાના છીએ. અને હા, ટોપ પર કોણ છે એ જાણીને કદાચ તમને નવાઈ પણ લાગશે. ખબર છે, આ કંપનીઓની જે આવક છે ને, એ તો ઘણા દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. એટલે આ ખાલી આંકડાઓની રમત નથી, આ તો ગ્લોબલ પાવર અને પ્રભાવની આખી કહાણી છે. તો ચાલો રાહ કોની જુઓ છો? આપણું કાઉન્ટડાઉન શરૂ કરીએ. 10મા નંબર પર કોણ છે? 10મા નંબરે છે ફોક્સવેગન. હા, પેલી જર્મન ઓટોમોટિવ જાયન્ટ. અને આ ખાલી કાર નથી બનાવતી હો. ઓડી, પોર્શે, લેમ્બોર્ગિની આ બધી પ્રીમિયમ બ્રાન્ડ્સ પણ એની જ છે. આના પરથી જ ઓટો ઇન્ડસ્ટ્રીમાં એમનો દબદબો કેવો હશે એનો અંદાજ આવી જાય છે. ઓકે, તો ઓટોમોબાઈલથી હવે સીધા જઈએ એનર્જી સેક્ટરમાં. અને કહું, આ લિસ્ટમાં તમને એનર્જી સેક્ટરનો દબદબો જોવા મળશે. 9મા સ્થાને છે ચીનની સિનોપેક, એક બહુ જ મોટી એનર્જી કંપની. અને મેં કહ્યું એમ, આ લિસ્ટમાં આવી ઓઇલ અને ગેસ કંપનીઓ વારંવાર આવશે, જે બતાવે છે કે આપણી દુનિયાની ઇકોનોમી માટે એનર્જી કેટલી જરૂરી છે. ચાલો આગળ વધીએ. નંબર 8 પર કોણ છે? અને 8મા નંબરે ફરી એકવાર ઓટોમોબાઈલ કંપની ટોયોટા. જો ફોક્સવેગન પછી તરત જ ટોયોટાનું આવવું એ બતાવે છે કે ગ્લોબલ કાર માર્કેટમાં સ્પર્ધા કેટલી ટફ છે. અને હા, એશિયાની વધતી આર્થિક તાકાતનો પણ આ એક પુરાવો છે. હવે આપણે લિસ્ટમાં થોડા ઊંડા જઈ રહ્યા છીએ. 7મા નંબર પર એક એવી કંપની છે જે અબજો લોકોના રોજિંદા જીવનને પાવર આપે છે. નંબર 7 પર છે સ્ટેટ ગ્રીડ કોર્પોરેશન ઓફ ચાઇના. સાંભળજો, આ ખાલી કોઈ પાવર કંપની નથી, આ દુનિયાની સૌથી મોટી યુટિલિટી છે. આખા ચીનની વિશાળ વસ્તીને વીજળી પહોંચાડે છે. એના સ્કેલની તો કલ્પના પણ ન કરી શકાય. ઓકે, તો હવે આપણે ટોપ 5ની બિલકુલ નજીક છીએ. 6ઠ્ઠા નંબર પર કોણ છે? ફરીથી એનર્જી સેક્ટરનો એક બીજો મોટો ખેલાડી. 6ઠ્ઠા સ્થાને સાઉદી અરેમ્કો, દુનિયાને સૌથી વધુ નફો કરતી કંપનીઓમાંની એક. આ સાઉદી સરકારની ઓઇલ કંપની છે જે ગ્લોબલ એનર્જી માર્કેટ પર રાજ કરે છે. એની વેલ્યુ તો $ટ્રિલિયન છે. અને હવે એલિટ ગ્રુપ. આપણે આવી ગયા છીએ દુનિયાની ટોપ 5 સૌથી મોટી કંપનીઓમાં. અને 5મા નંબરે છે એમેઝોન. અહીંથી હવે ટ્રેન્ડ બદલાય છે એનર્જી અને ઓટોમાંથી સીધા ટેક અને રિટેલ તરફ. એમેઝોને ખાલી આપણી ખરીદી કરવાની રીત નથી બદલી, એનું AWS પ્લેટફોર્મ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પણ કિંગ છે. ઓકે, 4થા નંબરે એવી કઈ કંપની છે જે પોડિયમ પર આવતા રહી ગઈ? એ છે બીજું કોઈ નહીં પણ ટેક જાયન્ટ એપલ. આઈફોન, મેક એની પ્રોડક્ટ્સે ખરેખર દુનિયા બદલી નાખી છે. અને એના જે લોયલ ફેન્સ છે એ જ એની આવકનો સૌથી મોટો પુરાવો છે. અને હવે ધ ફાઇનલ 3. પોડિયમ પર કોણ હશે? કોઈ ગેસ કરી શકે છે? બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ કોને મળશે? તો 3જા સ્થાને બ્રોન્ઝ મેડલ જાય છે માઇક્રોસોફ્ટને, જેણે પર્સનલ કમ્પ્યુટિંગમાં ક્રાંતિ લાવી. પણ હવે એ ખાલી સોફ્ટવેર કંપની નથી રહી, ક્લાઉડ સર્વિસ અને ગેમિંગમાં પણ એટલી જ પાવરફુલ છે. આ બતાવે છે કે ટકી રહેવા માટે સમય સાથે બદલાવ કેટલો જરૂરી છે. હવે ખાલી 2 નામ બાકી છે. બીજા નંબર પર કોણ છે અને નંબર 1 કોણ? ચાલો જોઈએ. સિલ્વર મેડલ કોને મળ્યો? અને હા, આ નામ સાંભળીને કદાચ થોડી નવાઈ લાગી શકે છે. બીજા નંબરે છે વોલમાર્ટ. હા, બરાબર સાંભળ્યું, વોલમાર્ટ. હવે ઘણા લોકો વિચારતા હશે, 1 મિનિટ, વોલમાર્ટ તો નંબર 1 હોવું જોઈએ નહીં? અને બસ એ જ તો પોઈન્ટ છે. એનું રિટેલ ઓપરેશન એટલું મોટું, એટલું વિશાળ છે કે એના દમ પર જ એ પૃથ્વી પરની મોટાભાગની કંપનીઓથી ઉપર સીધું બીજા સ્થાને આવી જાય છે. તો હવે મોટો સવાલ એ છે કે જો આ રિટેલ જાયન્ટ બીજા નંબરે છે તો પછી નંબર 1 પર કોણ હોઈ શકે? અને જવાબ છે ફરીથી વોલમાર્ટ. આ જ આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ છે. એની ટોટલ રેવન્યુ એટલી બધી છે કે એ ખાલી નંબર 1 નથી બનતી, પણ એનું સામ્રાજ્ય એટલું મોટું છે કે આ લિસ્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ જીતી લે છે. આ છે એના અસલી પ્રભુત્વનું લેવલ. અને આ જ છે આપણો ફાઇનલ વર્ડિક્ટ. જ્યારે વાત આવકની આવે ત્યારે વોલમાર્ટનો કોઈ મુકાબલો જ નથી. આ એની ગ્લોબલ પહોંચ અને અવિશ્વસનીય તાકાતનો જીવતો જાગતો પુરાવો છે. તો આ હતી દુનિયાની સૌથી મોટી કંપનીઓની કહાણી એમના રેવન્યુના આધારે. આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અને એનાલિસિસ માટે યુવી નોલેજ હબને ફોલો કરવાનું ના ભૂલતા. ફરી મળીશું.